આપણા વિસ્તારની અંદર કોઈનો સપોર્ટ નથી. એક સામાન્ય ખાતું બંધ હોય તો 20 દિવસ નીકળે ખાતું ચાલુ કરવાનું. 20 દિવસ. ને આપણો પ્રશ્ન જનતા સુધી પહોંચવો જોઈએ. આપણા ગરીબ લોકો જેવાને તેવા જ રહે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનચર્ચા લાઈવ. હું તમારો સાથી રમેશ દળવી. જનચર્ચા લાઈવ માટે આજે આવી રહ્યા છે ઘોટણથી વસંતભાઈ વાઘમાર્યા અને કાસેટવેરી ગામથી પ્રકાશભાઈ બામને. મિત્રો આજે મારી જોડે બેઠા છે વસંતભાઈ વાઘમારિયા. ત્યારે અમારો એક ચર્ચાનો વિષય છે કે સુથારપાડાના આજુબાજુના ગામડાઓમાં જે અભણ લોકો અને ગરીબ પ્રજા છે, બરાબર, અમારા વિસ્તારની આજુબાજુમાં ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે. બેંકમાં અને અમુક લોકોના તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવતા જ્યાં અધિકારી છે એમાં ભૂલ કાઢે છે. તો મિત્રો ખરેખર એમાં જે અધિકારી, સરકારી અધિકારીઓ ખાતું, આધાર કાર્ડ, રેશન કાર્ડ એ કે આપણે બનાવતા નથી, સરકારી લોકો બનાવતા હોય છે, બરાબર. જેમાં અમુક લોકોના ઘણા પ્રશ્ન એવા હોય છે બેંક ખાતાના. બેંકમાં ખાતું બંધ હોય ત્યારે તેના કર્મચારી, અધિકારી ડોક્યુમેન્ટ માંગતા હોય છે, જેમાં આધાર કાર્ડ જેવા, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા પુરાવા માંગતા હોય છે. અને એ લોકો જ્યારે એ પુરાવા સાબિત કરે ત્યારે તેના અધિકારી લોકો એક સામાન્ય ખાતું બંધ હોય તો 20 દિવસ નીકળે ખાતું ચાલુ કરવાનું. 20 દિવસ. ખરેખર તો એમાં હો પ્રશ્ન આ છે કે 20 દિવસ જે ખાતાને ચાલુ કરવા થાય, બરાબર, બિચારાને કોઈ ઇમરજન્સી કામ હોય, પોતાના પૈસા રાખીને, પોતાના આપણા મિલકતના પૈસા રાખીને એ ખાતું બંધ હોય ને એને કોઈ દવાખાનાનો પ્રશ્ન આવી જાય, જો પૈસાની જરૂર હોય તો એ ખાતું અચાનક જે બંધ પડી ગયું હોય તો તે કાઢવાને કેવી રીતે? બરાબર. અહીંયા તો 20 દિવસ કાઢે. છતાં પણ વસંતભાઈ, એમાં એવો પ્રશ્ન છે કે ખાતું બંધ હોય છતાં પણ એ લોકો જે પુરાવા માંગતા હોય છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા, પરંતુ એમાં છે ને અમુક લોકો મેં જોયા છે કે જેમાં છે ને અમુક લોકોને એવા પ્રશ્ન છે કે જન્મ તારીખમાં ભૂલ હોય છે, અમુકમાં નામ અટક, એમાં પણ ભૂલ હોય છે કે ડોક્યુમેન્ટમાં જો પુરાવો જો ખોટો હોય તો લોકોને ત્યાંથી બેંકમાંથી પાછા મોકલે કે ભાઈ આ સુધારી લાવો, બરાબર. તો અભણ ગરીબ લોકો બિચારા ક્યાં જાય? આપણા વિસ્તારની અંદર કોઈનો સપોર્ટ નથી, બરાબર. એવી લોકો જાય તો ક્યાં? એ જેમને તેમ ખાતા બંધ રહી જાય. મેં એવા બધા ઘણા બધા લોકોના પ્રશ્ન સાંભળેલા છે. કેટલા ખાતા બંધ છે તે બંધ જ છે, કોઈ તેમાં રસ જ નહીં ધરાવે, કેમ કે એ લોકોને કંઈ ખબર જ નહીં પડે ખાતું ચાલુ કેવું કરવાનું. એનો કોઈ માર્ગદર્શન આપવા જોઈએ ને, એકાદ માને છે વ્યવસ્થિત કે આટલું તારે પુરાવા લાવવો પડે. પુરાવા લાવવા કાં જાય બિચારા? ખિસ્સામાં પૈસા બી જોઈએ, આપણા પૈસા તે ત્યાં બેગમાં અટવાઈ રહ્યા. આ પ્રશ્ન છે. મારે વસંતભાઈ એમ કેવું છે હવે કે એ બધા પુરાવા જ્યારે આપણે બનાવવા તો નહીં જાય, સરકારી લોકો, સરકારી કર્મચારી લોકો દ્વારા આ બધા ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે. ખાતું તો પેલા સરકારી લોકો જ ત્યાં ખોલે ને બેંકવાળા જ. જ્યારે આપણા લોકો સુધારવા જાય ત્યારે રખડે છે. ખાતું ખોલવા જાય તો કંઈ નહીં, ખુલી જાય. પણ હવે વસંતભાઈ, એમાં એ પ્રશ્ન છે કે હવે લોકોના પ્રશ્ન સુધી કેમ પહોંચવું, કોને મળવું, બરાબર, પ્રકાશભાઈ, એ લોકોને રસ્તો કેવી રીતે બતાવો, બરાબર. એ હવે છે ને એમનો પ્રશ્ન હલ કરવા માટે આપણે જાગૃત થવું પડશે. થવું જ પડશે પ્રકાશભાઈ, કેમ કે આવું ચાલશે તો આપણા ગરીબ લોકો જેવાને તેવા જ રહે. ને એમાં છે ને એ લોકોને રખડવામાં અરે દાદા દાદી બધા લોકો અહીંયા આવ્યા. એક જવાબ આવી જાય કે તડકામાં અહીંયા બેસવાની સુવિધા નહીં મળે, ઊભા રહેવાની સુવિધા નહીં મળે, જગ્યા કેટલી ઓછી. તો ખરેખર બહુ પરિસ્થિતિ ગંભીર છે. બરાબર. અને બીજો પ્રશ્ન છે
આપણે દવાખાનાનો હા. તે પણ સારી સુવિધા હોવી જોઈએ બરાબર મારા હિસાબે. બરાબર. અહીંયાથી સુતારપાડાથી ગિરનારે જવા માટે રસ્તામાં કેટલા ખાડા છે. બરાબર. હમણાં તો કાં નવો રસ્તો બનાવ્યો પણ ખાડા બીડા તો પૂરો ડામર નાખો, ખાડા પૂરા પૂરો. ત્યાં પાછો એક ડોક્ટર વ્યવસ્થિત નહીં મળે, પૂરતી સુવિધા હોય. પૂરતી સુવિધા નહીં મળે ને અહીંયાથી જે ખાડા પડે તો 108 ની આપણા સુથારપાડાથી ધરમપુર ના જવું પડે. આપણા લોકોને આપણા લોકોને તકલીફ ના થવી જોઈએ. એના માટે પૂરતી સુવિધા સુથારપાડાના દવાખાનામાં હોવી જોઈએ જરૂર છે, જરૂર છે. જેથી કરીને આપણા લોકોને આગળ ધરમપુર સુધી ન જવું જોઈએ પડે. હા બરાબર ને? અને નજીકના સ્થળ પર સુવિધા મળે તો સારું. સારું. તમારું શું કહેવું છે? બોલો. નહીં, બરાબર પ્રકાશભાઈ. શિક્ષણ બાબતની શિક્ષણ બાબતે અમુક લોકો હમણાં હમણાં જો છે ને વેકેશનમાં અમુક લોકો અટવાયા કે ભાઈ અમારી પોયરી 6મા કે 9મા ધોરણમાં મૂકવો, એના પર પણ આપણે ધ્યાન આપવું. આપણા વિસ્તારની અંદર બરાબર. અમુક લોકો ચૂંટાયેલા છે જે છતાં પર છે. હા. બરાબર. હા, હા. એમને પણ આપણી વિનંતી છે વિનંતી છે, કે ભાઈ તમે ધ્યાન આપો. ધ્યાન આપો, ખરેખર ધ્યાન હમ. આપો. બેંકમાં ધ્યાન આપો, દવાખાનામાં ધ્યાન આપો. ભણતા પોયરાના હા, કોઈ રખડે નહીં, બરાબર. બધાને એડમિશન મળે, એના પણ બધાને ધ્યાન આપવું જરૂરી છે. એના માટે આપણે બધાએ જાગૃત થવાનું છે જાગૃત થવાનું છે. અને આપણો પ્રશ્ન જનતા સુધી પહોંચવો જોઈએ. નહીં, બરાબર બરાબર. બરાબર. જેથી કરીને બધાને જ ખબર પડે. ધન્યવાદ. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.